મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્તમાન પદાધિકારીઓ 2025 જોઈશું. તો હાલમાં જ ઘણા બધા અધિકારીઓ છે તે ચેન્જ થયેલા છે. તો તેને લગતા ખૂબ જ અગત્યના એમસીક્યુ આપણે આની અંદર આવરી લીધેલા છે. આ આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે અને આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્ત્વપૂર્ણ એમસીક્યુ આમાં આવરેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. સેબીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો હાલમાં જ નવા અધ્યક્ષ બન્યા છે. કોણ છે? સાચો જવાબ આવશે તોહિન કાંતા પાંડે. સેબીનું પૂરું નામ શું થશે? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ છે તોહિન કાંતા પાંડે, જે હાલમાં સેબીના અધ્યક્ષ બન્યા છે. આની પહેલાં માધવીપુરી બુચ હતા. ઓપ્શન સી. ભારત સરકારના નાણાં મંત્રાલયના વહીવટી ક્ષેત્ર હેઠળ ભારતમાં સિક્યોરિટી એન્ડ કોમોડિટી બજાર માટે નિયમનકારી સંસ્થા છે સેબી. સેબીની સ્થાપના 12 એપ્રિલ 1988ના રોજ થઈ હતી. તે એક નિયમનકારી એજન્સી છે. તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે. તોહિન કાંતા પાંડેએ 1 માર્ચ 2025ના રોજ ચેરમેન તરીકેનો કાર્યભાર છે તે સંભાળ્યો છે. આની પહેલાં માધવીપુરી બુચ હતા, જેનું સ્થાન કોણે લીધું? તો તોહિન કાંતા પાંડેએ લીધું છે. આ સેબીનો લોગો છે. લોગો પણ એક વખત પૂછાયેલો છે. આવું લોગો આપેલો હોય ને પૂછેલું હોય કે આ લોગો કઈ સંસ્થાનો છે, નીચે 4 ઓપ્શન આપેલા હોય તો સેબીનો લોગો છે, યાદ રાખજો. વર્તમાનમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો જવાબ આવશે સંજીવ ખન્ના. ઓપ્શન એ. ભારતની સર્વોચ્ચ અદાલત એ સર્વોચ્ચ ન્યાયિક સત્તા છે અને ભારતીય પ્રજાસત્તાકની સર્વોચ્ચ અદાલત છે. તે ભારતમાં તમામ સિવિલ અને ફોજદારી કેસ માટે અપીલની અંતિમ અદાલત છે. તેની પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા પણ રહેલી છે. સુપ્રીમ કોર્ટનું મુખ્ય મથક છે તે તિલક માર્ગ, મંડી હાઉસ, નવી દિલ્હીમાં આવેલું છે. તેની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. મુદ્રાલેખ શું છે? યતો ધર્મ સ્તતો જય. યતો ધર્મ સ્તતો જય. જ્યાં પ્રામાણિકતા અને નૈતિક ફરજ છે ત્યાં વિજય છે, તેવું તેનો મતલબ થાય છે. વર્તમાન સમયમાં ભારતીય રિઝર્વ બેંકના 26મા ગવર્નર કોણ બન્યા છે? તો હાલમાં જ 26મા ગવર્નર છે તે સંજય મલ્હોત્રા બન્યા છે. તમે ફોટોમાં જોઈ શકો. આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સંજય મલ્હોત્રા. ભારતીય રિઝર્વ બેંક સંક્ષિપ્તમાં તેને આરબીઆઈ તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક છે અને ભારતીય બેન્કિંગ સિસ્ટમ અને ભારતીય ચલણના નિયમન માટે જવાબદાર નિયમનકારી સંસ્થા છે. તેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કોલકાતામાં કરવામાં આવી હતી. સ્થાપક હતા બ્રિટિશ રાજ. હાલમાં મુખ્ય મથક છે તે મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે. વર્તમાન સમયમાં ભારતના વાયુસેના અધ્યક્ષ કોણ છે? એરફોર્સના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે અમરપ્રીત સિંહ. આ છે અમરપ્રીત સિંહ, જે હાલ વાયુસેનાના અધ્યક્ષ છે. વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ રોયલ ભારતીય વાયુસેના નામથી કરવામાં આવી હતી. આઝાદી બાદ રોયલ ભારતીય વાયુસેના નામ બદલીને ભારતીય વાયુસેના એવું નવું નામ છે તે આપવામાં આવ્યું છે. વાયુસેનાનું મુખ્ય મથક ક્યાં છે? દિલ્હીમાં છે. વાયુસેનાના સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનોમાં પણ સામેલ રહેલ છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સના જે શાંતિ મિશનો છે તેમાં પણ વાયુસેના સામેલ છે. વાયુસેનાએ પાકિસ્તાન સાથેના 3 યુદ્ધો અને ચીન સાથેના યુદ્ધમાં પોતાનું અદમ્ય પરાક્રમ છે તે પાથર્યું છે. આ છે આપણી વાયુસેનાનો લોગો. વર્તમાનમાં ભારતના નૌસેના અધ્યક્ષ કોણ છે? ઇન્ડિયન નેવીના અધ્યક્ષ કોણ છે? દિનેશ કુમાર ત્રિપાઠી છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ભારતીય નૌસેના 1612માં અસ્તિત્વમાં આવ્યું હતું, જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રોયલ ઇન્ડિયન નેવી નામની નૌકાદળની રચના કરી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારી જહાજોના રક્ષણના હેતુ માટે નૌકાદળની રચના કરી હતી. આઝાદી પછી તેને 1950માં ભારતીય નૌકાદળ તરીકે પુનઃ સંગઠિત કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળનું સૂત્ર શન્નો વરુણઃ છે, જેનો અનુવાદ પાણીના ભગવાન આપણા પર શુભ રહે એવો થાય છે. શન્નો વરુણઃ. વર્તમાન સમયમાં ભારતના થલસેના અધ્યક્ષ એટલે કે આર્મીના અધ્યક્ષ કોણ છે? તો આર્મીના અધ્યક્ષ છે ઉપેન્દ્ર દ્વિવેદી. આ છે ઉપેન્દ્ર દ્વિવેદી. તેનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. આર્મી ચીફ કોણ છે? તો જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી છે. કમાન્ડર ઇન ચીફ કોણ છે? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ.
ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ કોણ છે? તો લેફ્ટનન્ટ જનરલ તરુણ કુમાર છે. આ છે આર્મીનો લોગો. વર્તમાન સમયમાં ઇસરોના અધ્યક્ષ કોણ છે? ઇસરોના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે વી નારાયણ. વી નારાયણન છે તે ઇસરોના અધ્યક્ષ છે. ઇસરોનું પૂરું નામ શું થશે? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન થશે. ઇસરોનો લોગો પણ તમે અહીં જોઈ શકો છો. ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના રોજ થઈ હતી. મુખ્યાલય બેંગલુરુ, કર્ણાટકમાં આવેલું છે. ચેરમેન વી નારાયણન છે અને પ્રાથમિક સ્પેસ સ્ટેશન છે તે સતીશ ધવન સ્પેસ સ્ટેશન રહેલું છે. વર્તમાનમાં ભારતના મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? મહિલા આયોગના અધ્યક્ષ વિદ્યા કિશોર રહાટકરને બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે NCW અને રાજ્ય મહિલા આયોગ બંને મહિલાઓના કલ્યાણ માટેની સંસ્થાઓ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ NCW ભારત સરકારની એક વૈધાનિક સંસ્થા છે. કેવી સંસ્થા છે? વૈધાનિક સંસ્થા છે. તેની સ્થાપના 31 જાન્યુઆરી 1992ના રોજ થઈ હતી. અહીં તમે લોગો જોઈ શકો. મહિલાઓને અસર કરતી નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપવાનું કાર્ય પણ કરે છે. વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે? રાષ્ટ્રીય માનવ અધિકારી કોણ છે? વી સુબ્રમણ્યમ છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ વિશે વાત કરીએ તો તેની સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ થઈ હતી. મુખ્યાલય માનવ અધિકાર ભવન નવી દિલ્હીમાં આવેલું છે. એજન્સીના અધ્યક્ષ છે તે જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ છે. મહાસચિવ છે ભરતલાલ અને સૂત્ર છે સર્વભવંતુ સુખીન. આ તેનો લોગો પણ અહીં આપેલો છે. વર્તમાન સમયમાં ભારતના નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? તો નીતિ આયોગના અધ્યક્ષ જે PM હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, વડાપ્રધાન હોય તે હોય છે. એટલે જવાબ આવશે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી છે તે નીતિ આયોગના અધ્યક્ષ છે. નીતિ આયોગ તેમાં નીતિનું પૂરું નામ પણ પૂછાય છે તો શું થશે? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તેની સ્થાપના 1 જાન્યુઆરી 2015માં કરવામાં આવી. જે આયોજન પંચ હતું તેની જગ્યાએ કરવામાં આવી છે. એટલે જૂનું નામ પૂછે તો આયોજન પંચ. તેનું હેડક્વાર્ટર છે તે નવી દિલ્હીમાં આવેલું છે. અધ્યક્ષ નરેન્દ્ર મોદી છે. ઉપાધ્યક્ષ કોણ છે? તો સુમન બેરી છે. નીતિ આયોગના વર્તમાન CEO BVR સુબ્રમણ્યમ છે. અને કયા મંત્રાલય હેઠળ નીતિ આયોગ આવે છે? તો આયોજન મંત્રાલય હેઠળ નીતિ આયોગનો સમાવેશ થાય છે. વર્તમાનમાં ભારતના BSFના મહાનિદેશક કોણ છે? BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સના મહાનિદેશક છે દલજીત સિંહ. આ છે દલજીત સિંહ. BSFનું પૂરું નામ થશે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. આ તેનો લોગો આપેલો છે અહીં. તેનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. સ્થાપક ખુસરો ફરામુર્જ રુસ્તમજી હતા. સ્થાપના છે તે 1 ડિસેમ્બર 1965ના રોજ થઈ હતી. અધ્યક્ષ દલજીતસિંહ ચૌધરી છે જે એક IPS અધિકારી છે. લોગોમાં તમે અહીં નીચે જોઈ શકો જીવન પર્યંત કર્તવ્ય તેનું સૂત્ર રહેલું છે. વર્તમાન સમયમાં ભારતના CRPFના મહાનિદેશક કોણ છે? CRPFના મહાનિદેશક છે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. હાલમાં જ તેઓને CRPFના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. CRPFનું પૂરું નામ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ થશે. મુખ્યાલય નવી દિલ્હીમાં છે. તેની સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ કરવામાં આવી હતી. સ્થાપક ભારતની સંસદ છે. અધ્યક્ષ કોણ છે? જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ છે જે IPS અધિકારી છે. CRPFનો લોગો પણ અહીં આપેલો છે. વર્તમાન સમયમાં ભારતના CISFના મહાનિદેશક કોણ બન્યા છે? તે બન્યા છે રાજવિન્દર સિંહ. CISFના મહાનિર્દેશક રાજવિન્દર સિંહ. CISFનું પૂરું નામ થશે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. યાદ રાખી લેજો, પૂછાયેલું છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. તેની સ્થાપના 10 માર્ચ 1969ના રોજ કરવામાં આવી હતી. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ અધિનિયમ 1968 મુજબ. મુખ્ય મથક છે તે નવી દિલ્હીમાં આવેલું છે અને આ તેનો લોગો રહેલો છે. અને સૂત્ર શું છે? સંરક્ષણ એવં સુરક્ષા. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બધા મિત્રો સાથે આ વિડીયો શેર અવશ્ય કરી દેજો, જેથી તેઓને પણ આ ઉપયોગી થઈ શકે. વર્તમાનમાં ભારતની 18મી લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો એ છે ઓમ બિરલા. ઓમ બિરલા છે તે 18મી લોકસભાના અધ્યક્ષ છે. અત્યારે કેટલામી લોકસભા ચાલુ છે? 18મી. ભારતના ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો હાલ ખાલી છે, જે 23 જૂન 2019થી ખાલી પડેલો છે. પૂછવામાં આવે નીચેનામાંથી ડેપ્યુટી
સ્પીકર કોણ છે લોકસભાના? તો ઉપરમાંથી એક પણ નહીં, ખાસ યાદ રાખજો, ખાલી છે. પ્રથમ ચૂંટણી 25 ઓક્ટોબર 1951ના રોજથી લઈ અને 21 ફેબ્રુઆરી 1952 સુધી થઈ હતી. 52માં તેનું રિઝલ્ટ આવ્યું હતું. છેલ્લી ચૂંટણી છે તે 19 એપ્રિલ 1 જૂન 2024માં કરવામાં આવી હતી લોકસભાની. લોકસભામાં ગૃહના નેતા કોણ હોય છે? નરેન્દ્ર મોદી હોય છે, જે બીજેપીના છે, અને 26 મે 2014થી તેઓ લોકસભામાં ગૃહના નેતા છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી છે, જે કોંગ્રેસથી છે, અને 9 જૂન 2024થી તેઓ વિરોધ પક્ષના નેતા રહેલા છે. મુદતની વાત કરીએ તો 5 વર્ષની મુદત હોય છે લોકસભાની. 5 વર્ષ બાદ તેને વિખેરી નાખવામાં આવે છે. આગામી ચૂંટણી ક્યારે યોજાશે? તો મે 2029માં આનું આયોજન કરવામાં આવશે. વર્તમાન સમયમાં ભારતના એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદી કોણ છે? ભારતના એટર્ની જનરલ આર વેંકટ રમણી છે. કોણ છે? આર વેંકટ રમણી. વર્તમાન સમયમાં ભારતના લોકસભાના વિપક્ષના નેતા કોણ છે? વિપક્ષના નેતા છે રાહુલ ગાંધી. વર્તમાનમાં ભારતના એસબીઆઈ બેંકના અધ્યક્ષ કોણ છે? ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી. આ છે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી, એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા 1921થી 1955 સુધી રહી. તેની અંદર 3 બેંકોનો સમાવેશ થાય છે. બેંક ઓફ કલકત્તા 1806માં બની હતી, 1921 સુધી રહી. બેંક ઓફ બોમ્બે 1840થી 1921. બેંક ઓફ મદ્રાસ 1843થી 1921. 1921માં 3 બેંકોને મર્જ કરી અને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા કરી દેવામાં આવી. ક્યારે? 1921માં. હવે 1921થી લઈને 1955 સુધી ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા હતી. ત્યારબાદ 1 જુલાઈ 1955ના રોજ તેમાંથી એસબીઆઈ કરવામાં આવેલી છે, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા થઈ ગઈ. તેનું મુખ્યાલય છે તે મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. વર્તમાન સમયમાં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા છે? જવાબ આવશે ઉમર અબ્દુલ્લા બન્યા છે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી. આ પ્રથમ છે, તો ખાસ યાદ રાખજો. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી પ્રથમ વખત ત્યાં ચૂંટણીઓનું આયોજન થયું અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી પૂછે તો ઉમર અબ્દુલ્લા. ખાસ યાદ રાખી લેજો. વર્તમાન સમયમાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે? તો દેવેન્દ્ર ફડણવીસ છે તે નવા મુખ્યમંત્રી બન્યા છે. આની પહેલાં ત્યાં એકનાથ શિંદે છે તે મુખ્યમંત્રી હતા અને આ બીજી વખત છે તે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા છે મહારાષ્ટ્રના. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે. તમે અહીં નકશો પણ જોઈ શકો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ કોણ છે? તો સીપી રાધાકૃષ્ણન છે. પહેલાં તે કયું હતું? તો બોમ્બે રાજ્ય હતું. બૃહદ મુંબઈ 1950થી લઈ અને 1960 સુધી બૃહદ મુંબઈ બોમ્બે રાજ્ય રહેલું. 1 મે 1960ના રોજ મહારાષ્ટ્રની સ્થાપના અને ગુજરાતની સ્થાપના થઈ હતી. રાજ્ય પક્ષી પીળા પગવાળું લીલું કબૂતર છે અને કેટલા જિલ્લાઓ છે? તો 36 જિલ્લાઓ મહારાષ્ટ્રમાં આવેલા છે. ગુજરાતમાં કેટલા છે? 34 જિલ્લાઓ છે. 33 હતા પ્લસ 1 વાવ થરાદ હાલમાં જ નવો ઉમેરાયો, એટલે ટોટલ 34 જિલ્લાઓ છે, તો એ પણ યાદ રાખજો. વર્તમાન ભારતના બીસીસીઆઈના સચિવ તરીકે કોણ નિયુક્ત થયા છે? બીસીસીઆઈના વર્તમાન સચિવ છે દેવજીત સેકિયા. તો યાદ રાખજો દેવજીત સેકિયા. તેના વિશે જોઈએ. બીસીસીઆઈનું પૂરું નામ પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયેલું. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ખાસ યાદ રાખી લેજો ક્રમમાં. અહીં આડાવડું કરીને પણ તમને ઓપ્શન આપેલા હોય છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ફોર ઇન ઇન્ડિયા એવા ઓપ્શન હોય છે, તો આખું યાદ રાખી લેજો. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. તમે અહીં લોગો પણ જોઈ શકો. લોગોમાં પણ તેનું નામ આપેલું છે. બીસીસીઆઈની સ્થાપના 1 ડિસેમ્બર 1928ના રોજ થઈ હતી. હેડક્વાર્ટર છે તે વાનખેડે સ્ટેડિયમ મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. અધ્યક્ષ રોજર બિન્ની છે. સીઈઓ છે તેના હેમાંગ અમીન છે. ઉપાધ્યક્ષ કોણ છે? રાજીવ શુક્લા. સચિવ કોણ બન્યું છે હાલમાં? તો દેવજીત સાયકિયા બન્યા છે. પુરુષોના કોચ કોણ છે? પુરુષ ટીમના કોચ ગૌતમ ગંભીર છે અને મહિલાઓ માટે કોચ અમોલ મુજુમદાર છે. તો બધી જ ડિટેલ યાદ રાખજો, પૂછાઈ શકે આમાંથી કોઈ પણ. વર્તમાન સમયમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો હાલમાં જ જ્ઞાનેન્દ્ર કુમાર છે તે મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. તો ખાસ નામ યાદ રાખજો, જ્ઞાનેશ કુમાર ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર. વર્તમાન સમયમાં ભારતના CAG કોણ છે? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કે સંજય મૂર્તિ છે. કે સંજય મૂર્તિ CAG વર્તમાનમાં. CAGનું પૂરું નામ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ થાય છે. એ ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા છે, જેની સ્થાપના ભારતના બંધારણની કલમ 148 હેઠળ કરવામાં આવે છે. પૂછવામાં આવે ભારતના બંધારણમાં CAGનું પદ કયા અનુચ્છેદ મુજબ છે? તો અનુચ્છેદ 148 મુજબ. મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે.
નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે. સીએજીની નિમણૂક રાષ્ટ્રપતિ. સમયગાળો 6 વર્ષનો અથવા તો 65 વર્ષ સુધીની ઉંમર સુધી હોય છે. પગાર તેમનો 2.5 લાખ હોય છે. વર્તમાનમાં ભારતના ચીફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ કોણ બન્યા છે? જવાબ આવશે અનિલ ચૌહાણ. આ છે અનિલ ચૌહાણ જે સીડીએસ વર્તમાન છે. પ્રથમ સીડીએસ કોણ હતા? બિપિન રાવત હતા. એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. વર્તમાન સમયમાં ભારતના ગૃહ સચિવ કોણ છે? ભારતના ગૃહ સચિવ છે ગોવિંદ મોહન. આમની પણ હાલમાં નિમણૂક થયેલી છે. ગૃહ સચિવ ગોવિંદ મોહન, ખાસ યાદ રાખજો. વર્તમાન સમયમાં ભારતના નાણાં સચિવ કોણ છે? ભારતના નાણાં સચિવ કોણ છે એનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી દેજો. વર્તમાનમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ છે. ઘણા લાંબા સમયથી અજીત ડોવાલ છે તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલા છે. વર્તમાન સમયમાં ભારતના સીબીઆઈના પ્રમુખ કોણ છે? સીબીઆઈ પ્રમુખ છે પ્રવીણ સૂદ. આ છે પ્રવીણ સૂદ. સીબીઆઈનું પૂરું નામ શું થશે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રીય સંશોધન એજન્સી એનઆઈએના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે સદાનંદ બસંત છે. આ છે સદાનંદ બસંત જે એનઆઈએના અધ્યક્ષ છે. વર્તમાનમાં ભારતના નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? ઉપાધ્યક્ષ છે સુમન બેરી. આ છે સુમન બેરી. વર્તમાન સમયમાં ભારતના યુપીએસસીના અધ્યક્ષ કોણ છે? યુપીએસસીના અધ્યક્ષ પ્રીતિ સુદન છે. આ છે પ્રીતિ સુદન. યુપીએસસીનું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન થશે, જેમાંથી તેઓ આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ માટે પરીક્ષાઓ છે તે લે છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. વર્તમાન સમયમાં ભારતના લોકપાલ કોણ છે? લોકપાલ છે તે અજય માણેક રાવ છે. આ છે અજય માણેક રાવ. ભારતના પ્રથમ લોકપાલ કોણ બન્યા હતા? પિનાકી ચંદ્ર ઘોષ બન્યા હતા. અત્યારે કોણ છે? અજય માણેક રાવ છે. વર્તમાનમાં ભારતના રેલવે બોર્ડના અધ્યક્ષ તેમજ સીઈઓ કોણ બન્યા છે? તે સતીશ કુમાર બન્યા છે. આ છે સતીશ કુમાર. વર્તમાનમાં આઈસીસીના અધ્યક્ષ કોણ બન્યા છે? જય શાહ આઈસીસીના અધ્યક્ષ બન્યા છે. સૌથી નાની ઉંમરના આઈસીસીના અધ્યક્ષ બનનાર જય શાહ છે. આઈસીસીનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ થાય છે. વર્તમાનમાં ભારતના ક્રિકેટ ટીમના મુખ્ય કોચ કોણ છે? મુખ્ય કોચ છે ગૌતમ ગંભીર. તમે અહીં ફોટોમાં જોઈ શકો. વર્તમાન સમયમાં ભારતના પેરાઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ કોણ છે? પેરાઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ દેવેન્દ્ર ઝાઝરિયા છે. વર્તમાન સમયમાં ફિક્કીના અધ્યક્ષ કોણ છે? ફિક્કીના અધ્યક્ષ હર્ષવર્ધન અગ્રવાલ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ ફિક્કીનો લોગો પણ અહીં આપેલો છે. ફિક્કીનું પૂરું નામ શું થશે? ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. ફિક્કીનું પૂરું નામ પણ યાદ રાખી લેજો. વર્તમાનમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ છે. દ્રૌપદી મુર્મુ એક ભારતીય રાજકારણી છે જે 2022થી ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તે આદિવાસી સમુદાયની પ્રથમ વ્યક્તિ અને પ્રતિભા પાટીલ પછી આ પદ સંભાળનાર બીજા મહિલા પણ છે. તો બંને ફેક્ટ યાદ રાખજો. વર્તમાન સમયમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? ઉપરાષ્ટ્રપતિ છે તે છે જગદીપ ધનખડ જે હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ હોય છે. ઉપરાષ્ટ્રપતિને પગાર અને ભથ્થા શેના મળે છે? તો રાજ્યસભાના સભાપતિના મળે છે. જગદીપ ધનખડ એક ભારતીય રાજકારણી અને એક વકીલ છે. 2022થી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. તેમણે અગાઉ 2019થી 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પણ સેવાઓ આપેલી છે. વર્તમાન સમયમાં ભારતના પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્રભાઈ મોદી છે. નરેન્દ્ર દામોદરદાસ મોદી 2014થી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હવે વારાણસીથી તેઓ સંસદ સભ્ય છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, સેબીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે જે હાલમાં જ 1 માર્ચના રોજ બનેલા છે? આરબીઆઈના નવા ગવર્નરનું નામ જણાવો. નીતિ આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે? અને 4, રાજ્યસભાના વર્તમાન સભાપતિ કોણ છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો જો તમે વ્યવસ્થિત વિડીયો જોયો હોય તો. યાદ ન આવતો હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો.
આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.